How I helped startup secure funding within 90 days. 90 દિવસમાં ફંડિંગ ઇમ્પોસિબલ લાગતું ટાર્ગેટ કેવી રીતે પોસિબલ બન્યું તો ચાલો જોઈએ. સ્ટાર્ટઅપ કરવું ઈઝી છે પણ ઇન્વેસ્ટર પાસેથી પૈસા કઢાવવા એ તો શાર્ક ટેન્ક જીતવા જેટલું ટફ છે. પણ હું તમને એક એવી સ્ટોરી કહું છું કે જ્યાં એક સ્મોલ સ્ટાર્ટઅપને 90 દિવસમાં ફંડિંગ મળી ગઈ, એ પણ ઇન્વેસ્ટરને પિચ કર્યા વગર. કેવી રીતે ચાલો કહું છું. આ સ્ટોરી છે એક સ્ટાર્ટઅપની જે અહેમદાબાદના 3 મિત્રોએ મળીને શરૂ કરેલો સસ્ટેનેબલ પેકેજિંગ બિઝનેસ છે. વિઝન તો મોટું હતું અને પ્રોડક્ટ પણ સરસ હતું, પણ પ્રોબ્લેમ પૈસા. સેલ્સ ચાલતું હતું પણ એક્સપાન્શન માટે કેપિટલ જરૂરી હતું. ફાઉન્ડર્સ ડરી ગયા, ઇન્વેસ્ટર મળશે કે નહીં અને ટાઈમ લાગી જશે તો. એ સમયે એ લોકો મારી પાસે આવ્યા. મને પહેલી મીટિંગ યાદ છે. ત્રણેય ફાઉન્ડર લેપટોપ લઈને આવ્યા હતા. પ્રેઝન્ટેશન તો 50 સ્લાઇડ્સની હતી પણ બિઝનેસ ક્લેરિટી 5% પણ નહોતી. મેં પૂછ્યું, ઇન્વેસ્ટર શું ખરીદે છે? એણે કીધું, આઈડિયા. મેં કહ્યું, ખોટું. ઇન્વેસ્ટર આઈડિયા નહીં, એક્ઝિક્યુશન કેપેસિટી ખરીદે છે. અને ફાઇનાન્શિયલ્સ પણ બહુ મેસી હતા. સીએસસી અને એલટીવી નો ખ્યાલ નહોતો અને પિચ ડેકમાં તો રેન્ડમ નંબર્સ જ લખેલા હતા. ત્યારે મેં કહ્યું, ફંડિંગ નહીં મળે કારણ કે ઇન્વેસ્ટર પૈસા નહીં, ટ્રસ્ટ પર ઇન્વેસ્ટ કરે છે. પહેલા 15 દિવસ અમે ફક્ત બિઝનેસ ક્લેરિટી પર કામ કર્યું. એકચ્યુઅલ પ્રોફિટ માર્જિન શોધ્યા, માર્કેટ વેલિડેશન લીધું, કસ્ટમર ફીડબેક રેકોર્ડ કર્યા, પ્રોડક્ટ યુએસપી ક્લિયર કરી. એ પછી પિચ ડેક ફરીથી તૈયાર કરી. આ વખતે 50 સ્લાઇડ્સ નહીં, ફક્ત 10 ઇમ્પેક્ટફુલ સ્લાઇડ્સ બની. ટેગલાઇન રાખી, વી ડોન્ટ સેલ બોક્सेस, વી સેલ ગ્રીન ઇમ્પેક્ટ. ઇન્વેસ્ટર મીટિંગ માટે ફક્ત ને ફક્ત 2 મિનિટની પિચ પ્રિપેર કરી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ઇન્વેસ્ટરને ઇમ્પ્રેસ કરવા સ્પીચ નહીં બનાવેલી, પણ ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે અમે સ્પીચ બનાવી. પછી શરૂ થયું ઇન્વેસ્ટર કનેક્ટ ફેઝ. લિંક્ડઇન પર ફાઉન્ડર્સને ડેલી આઉટરીચ પ્લાન આપ્યું. દરરોજ 5 ઇન્વેસ્ટર્સને પર્સનલાઇઝ્ડ મેસેजेस કરવાના. થર્ડ વીકમાં 2 એન્જલ ઇન્વેસ્ટર્સે ઇન્ટરેસ્ટ બતાવ્યું. પણ એક ટ્વિસ્ટ હતું. એક ઇન્વેસ્ટરે કહ્યું, યુ ગાઈઝ લુક લાઈક કોલેજ સ્ટુડન્ટ્સ, કેન યુ રિયલી હેન્ડલ ગ્રોથ? ફાઉન્ડર્સ શોક થઈ ગઈ. મેં કહ્યું, ઇન્વેસ્ટર ડાઉટ કરે એ નોર્મલ છે, તમે પેનિક નહીં થાઓ, એમને પ્રૂફ બતાવો. એ પછી અમે એકચ્યુઅલ ડેટા શેર કર્યા. લોકલ રિટેલર્સ પાસેથી 25% રીઓર્ડરનો રેશિયો બતાવ્યો અને ત્યાંથી ગેમ બદલાઈ ગઈ. ડે 78 એક ઇન્વેસ્ટરે કોલમાં ફાઇનલ ટર્મ્સ મળી ગઈ. 90 ડેઝમાં એ કંપનીએ $1.25 કરોડ રેસ કર્યા. પછી એમણે નવા મશીન સેટ કર્યા, 15 એમ્પ્લોય હાયર કર્યા અને આજે એ સ્ટાર્ટઅપ સાઉથ ગુજરાતના 40+ રિટેલર્સ સાથે કામ કરે છે. મજાની વાત એ છે કે ઇન્વેસ્ટરે પછી કહ્યું કે વી ડિડન્ટ ઇન્વેસ્ટ ઇન યોર પ્રોડક્ટ, વી ઇન્વેસ્ટેડ ઇન યોર ક્લેરિટી. સ્ટાર્ટઅપ્સ ફંડિંગ માટે દોડે છે પણ ઇન્વેસ્ટર્સ ક્લેરિટી શોધે છે. તો યાદ રાખો, 90 દિવસમાં ફંડિંગ તો મળી શકે છે પણ જો તમારી પાસે સિસ્ટમ, સ્ટોરી અને સ્ટ્રેટેજી છે તો જ. અને જો તમારે પણ તમારા સ્ટાર્ટઅપને ફંડેબલ બિઝનેસમાં કન્વર્ટ કરવો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે તમે ફંડિંગ માટે સ્ટ્રગલ કરી રહ્યા છો કે ક્લેરિટી માટે.